નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકનો ટોપિક યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 1 શીખ્યા હતા. આજે આપણે ટેક્સ્ટ બુકનો ટોપિક યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 2 શીખીશું. અગાઉના વિડીયોમાં આપણે આ પાઠમાં માનસિક રોગ કેવી રીતે થાય છે અને શારીરિક રોગ કેવી રીતે થાય છે તે વિશેની જાણકારી મેળવી હતી. સાથે સાથે શારીરિક રોગ અને માનસિક રોગની અસરો આપણા જીવનમાં કેવી પડે છે તે વિશે પણ આપણે જાણકારી મેળવી હતી. હવે માનસિક રોગ અને શારીરિક રોગ વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તો અહીંથી આ પાઠનો પાર્ટ 2 ભાગ શરૂ થાય છે. લેટ સ્ટાર્ટ. અહીંથી શરૂ કરશું. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને આશ્રયસ્થાન એટલે કે રહેવાનું સ્થળ હોય છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ એટલે રોગના અર્થમાં છે, જે આપણને મોટાભાગે શારીરિક રોગો સામે રક્ષણ આપે છે. શારીરિક રોગો આપણને ના થાય તે માટે આપણને અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. એટલે કે ઉપરનું વાક્ય મિત્રો ફરી એકવાર ગુજરાતી સમજશું આપણે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. એ આપણે આખું વાક્ય સળંગ ગુજરાતી સમજશું. એટલે કે આપણી પાસે પૂરતા ખોરાક, કપડાં અને મકાન છે, જે આપણને મોટાભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. હવે આપણે આગળ જોઈશું વાક્ય. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. એનો અર્થ જો કે આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ મોટી શારીરિક સમસ્યાઓ હોતી નથી, તેમ છતાં આપણે માનસિક બેચેની, માનસિક અશાંતિથી પીડાઈ રહ્યા છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાઇટી. એટલે કે આ જે માનસિક અશાંતિ છે એ કદાચ પ્રગટ થાય છે એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ એટલે કે એકલતાની લાગણીઓ તરીકે, નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ એટલે કે કોઈ મને પ્રેમ કરતું નથી, સ્નેહ આપતું નથી, કોઈ મારી કદર કરતું નથી, એવી લાગણીના સ્વરૂપમાં એ અશાંતિ પ્રગટ થાય છે. એટલે કે આપણે એકલા પડી ગયા છે એ પ્રાણીની લાગણીમાં પ્રગટ થાય છે. આપણને કોઈ ચાહતું નથી, કોઈ આપણા કામની કદર કરતું નથી, એવી લાગણીઓ દ્વારા પ્રગટ થાય છે. એંગર,
ક્રોધ, ગુસ્સો એની લાગણીના સ્વરૂપમાં પ્રગટ થાય છે. સ્ટ્રેસ, તણાવ ઓર એન્ઝાયટી, ચિંતા, એટલે કે તણાવ અથવા તો ચિંતાના સ્વરૂપમાં પણ એ અશાંતિ પ્રગટ થાય છે. તો ટૂંકમાં વાત કરીએ તો આ બેચેની, અશાંતિ, એકલતા, પ્રેમ કે કદરથી વંચિતતા, ગુસ્સો, તણાવ કે ચિંતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. હવે આગળ, ઇટ કેન લીડ ટુ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. તે આપણી શારીરિક ઉર્જાને નબળી પાડવા તરફ આપણને લઈ જાય છે અને આપણે ખરેખર જે ઈચ્છીએ છીએ તેવું કામ કરવા માટે આપણને અટકાવે છે. એટલે કે આપણે ખરેખર જે કામ કરવા ઈચ્છતા હોઈએ એ કામ કરતાં આપણને અટકાવે છે. હવે ત્યાં સુધી મિત્રો જે છે આપણે, એટલે કે અહીંથી અહીંયા સુધી જે આપણે વાક્ય લીધું છેલ્લું કે ઇટ કેન લીડ ટુ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, ત્યાં સુધીની એક ટૂંકી સમજૂતી ફરી મેળવી લઈશું આપણે. આ ફકરામાં લેખક એ કહેવા માગે છે કે અત્યારે શારીરિક સમસ્યાઓ કરતાં માનસિક સમસ્યાઓ વધી ગઈ છે, કારણ કે અત્યારે આપણી જીવન પદ્ધતિ જ એ પ્રમાણેની બની ગઈ છે. રોજિંદી ટેવનો કોઈ ફિક્સ સમય રહેતો નથી. મતલબ ઊંઘવાનો કે ઉઠવાનો, જમવાનો કે આરામ કરવાનો સમય નક્કી હોતો નથી. તે ક્રિયાઓનો સમય બદલાયા કરે છે. ક્યારેક તે માટે આપણે પોતે જવાબદાર હોઈએ છીએ અથવા ક્યારેક પરિસ્થિતિ જવાબદાર હોય છે. બીજી એ બાબતની વાત થઈ છે કે આપણી પાસે બધી સગવડતા હોવા છતાં, શારીરિક કોઈ તકલીફ ના હોવા છતાં આપણે મનથી બેચેન રહીએ છીએ, માનસિક અશાંતિથી પીડાઈએ છીએ. જમવા માટે બધું જ હોવા છતાં ભૂખ લાગતી નથી. ઊંઘવા માટેની બધી સગવડ હોવા છતાં બરાબર ઊંઘ આવતી નથી. જીવનનો કોઈ આનંદ આવતો નથી. તેનું કારણ આપણી જીવન પદ્ધતિ અને આપણો સ્વભાવ હોઈ શકે છે. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવનની રીત જ દુઃખ ઉછેરે છે, એટલે કે દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓફ ઓર કન્ટેન્ટમેન્ટ. એટલે કે આપણી દિનચર્યા અવિરત ચાલનારી અને અસ્થિર છે, જેમાં શાંતિ કે સંતોષ નહિવત છે. એટલે કે ખૂબ જ ઓછી શાંતિ અને ખૂબ જ ઓછો સંતોષ છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ એ હેપી ફેમિલી લાઈફ. જીવનની મૂળભૂત બાબતો જેવી કે સારો ખોરાક, પાણી અને હવા અને સુખી કુટુંબ જીવન ને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. એટલે કે આપણે આ બધાને ખલેલ પહોંચાડી છે, ડિસ્ટર્બ કર્યા છે. વી લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક
એટલે કે કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નર્સરી ધ સોલ. આત્માના પોષણ માટે એટલે કે આત્માને ખુશ કરવા માટે ખૂબ જ ઓછું છે દુનિયામાં, જીવનમાં નહિવત છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ અને આપણી પાસે જે કંઈ છે તેમાં ભાગ્ય જ સંતોષ માનીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. વચ્ચે એક સેન્ટેન્સ રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. એટલે કે આપણે હંમેશા વધુને વધુ મેળવવાની ઝંખના રાખીએ છીએ. ક્રેવ એટલે ઝંખના રાખવી, ઈચ્છા રાખવી. એ વાક્ય ફરી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે વધારે ને વધારે મેળવવાની હંમેશા ઝંખના રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંતિ રાખતા નથી અને આરામ કરતા નથી. અવર મેડિસન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ અસ going in our wrong lifestyle and rarely addresses the behavior root of our problems. આપણી ખોટી જીવનશૈલીને આગળ વધારવા એટલે કે આગળ ધપાવવા તરત સાજા થઈ જવાય એવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ આપણી સમસ્યાઓના મૂળ સુધી જવાની ઈચ્છા રાખીએ છીએ, કાળજી લઈએ છીએ. એનો મતલબ આપણે આપણી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની કાળજી લેતા નથી, તેનો કાયમી ઉકેલ લાવવાની કોશિશ કરતા નથી. આગળ. વી ટેક એ ક્વિક પિલ હોપિંગ ડેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. એટલું વાક્ય પહેલાં લઈશું. આપણે ઝડપથી સાજા થઈ જવા માટે એક ગોળી લઈએ છીએ એ આશા રાખીએ ને કે આપણી સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ડેટ ઇટ મે ઓનલી બે સિમ્ટોમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. પરંતુ આપણે એ સમજતા નથી કે તે એક અસંતુલિત જીવનની નિશાની છે, લક્ષણ છે. ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. તે એક ચેતવણી આપનારી લાઇટ છે, ચેતવણી આપનારી નિશાની છે. તે તરફ આપણે ધ્યાન આપવું જ જોઈએ. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે એક સમજૂતી મેળવી લઈશું. તો અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે એટલે કે અહીંયા સુધી જે ચલાવ્યું છે ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ ડેટ વી મસ્ટ નોટિસ, ત્યાં સુધી આપણે એ ફકરામાં જે કહેવા માગે છે સમજી લઈશું ફરીથી. આ ફકરામાં મોટા ભાગે કેટલાક લોકો મનથી કાયમ માટે અસંતુષ્ટ રહે છે, મનમાં બેચેની અનુભવે છે. તેમની પાસે સુખી રહેવા માટેની બધી સગવડ હોવા છતાં તેઓ સુખી રહી શકતા નથી. તેનું કારણ તેઓને તેમની પાસે જે સગવડતા છે, જે પરિસ્થિતિ છે તેનાથી સંતોષ નથી. તેમની પાસે રહેવા એક સારું મકાન હોય તો બીજા મકાનની અપેક્ષા રાખશે, 2 મકાન હોય તો ત્રીજા મકાનની અપેક્ષા રાખશે. આ રીતે દરેક બાબતમાં જે તેમને મળ્યું છે તેનાથી તેમને વધારે મળે તેની અપેક્ષા રાખે છે. તેથી મનથી દુઃખી રહે છે. તેથી વધારે પ્રાપ્ત કરવામાં તેઓ આરામ કરતા નથી, સતત દોડધામભર્યું જીવન જીવે છે. બીજી એ બાબતની અહીંયા વાત થઈ છે કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણે જલ્દીથી સાજા થઈ જવાય
તેવી દવા લેવાનો આગ્રહ રાખીએ છીએ, પછી ભલેને તે આપણા શરીરને નુકસાનકારક હોય, આપણે તે બીમારીને દબાવી કાઢીએ છીએ અથવા તેનો ટેમ્પરરી ઈલાજ કરીએ છીએ, કામચલાઉ ઈલાજ કરીએ છીએ, પણ તે બીમારીનો જડમૂળથી ઈલાજ કરવાનું વિચારતા નથી. તે બીમારી આપણા અસંતુલિત જીવનની નિશાની છે અને તે આપણા જીવન માટે એક ચેતવણી છે તેવું સમજતા નથી. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આગળ આયુર્વેદ ત્યાંથી શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીંથી આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. એનો મતલબ કે બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે સુમેળતા કેળવવાનું, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. એટલે કે વાક્ય ફરીથી, It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. એટલે કે તે અસંતુલિત સ્થિતિમાં કે રીતે જીવન જીવી શકાય તે આપણને બતાવે છે કે જેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હવાપણાની બાબત છે. તો એ વાક્ય મિત્રો ખ્યાલ આવી ગયો કે સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હવાપણાની બાબત છે. તો એ સમજવા એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે બે વ્યક્તિ છે, એમાં એક વ્યક્તિનો પગાર મંથલી 25,000 છે, તેને સંતોષ નથી. થોડા સમય પછી એનો પગાર 50,000 થાય છે, ડબલ, છતાં સંતોષ નથી. પછી થોડા સમય પછી એનો પગાર 1,00,000 રૂપિયા થઈ જાય છે, છતાં એને સંતોષ નથી. એનો પગાર વધતો જતો હોવા છતાં તેને સંતોષ નથી. કદાચ ભવિષ્યમાં એનો પગાર 1 કરોડ કે 1 અબજ થાય, છતાં એકને ક્યારેય સંતોષ થવાનો નથી. પરંતુ એક બીજો વ્યક્તિ છે જેનો પગાર ફક્ત 5,000 છે, છતાં એને સંતોષ છે. એને કદાચ થોડા ઘણા પૈસા વધે તો પણ એને સંતોષ થશે. એટલે કે અહીંયા કહેવાનો મતલબ છે કે જે વ્યક્તિને મનથી સંતોષ હોય દરેક બાબતનો, એને એ સંતોષનો અનુભવ થાય છે. બાકી જો મનથી સંતોષ ના થાય તો પછી ગમે એટલું સુખ જીવનમાં મળે તો પણ આપણને ક્યારે સંતોષ થવાનો નથી, એના અર્થમાં છે. આગળ, It connects us with the source of creativity and happiness with ourselves so that we can permanently overcome our psychological problems. એટલે કે તે આપણને આપણી અંદર રહેલા સર્જનાત્મકતા અને સુખના સ્ત્રોત સાથે આપણને જોડે છે કે જેથી નો થાય કે જેથી આપણે આપણી માનસિક સમસ્યાઓનો કાયમી ઉકેલ મેળવી શકીએ, તેના ઉપર કાયમી આપણે જીત મેળવી શકીએ. આયુર્વેદ provide a real solution to our health problems. એટલે કે આયુર્વેદ આપણી આરોગ્યની સમસ્યા માટે એક સાચો ઉકેલ પૂરો પાડે છે. which require to change how we live, think and observe. જેને જરૂર છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે અવલોકન કરીએ છીએ, એમાં પરિવર્તન લાવવાની. તો એ વાક્ય ફરીથી મિત્રો, આયુર્વેદ requires a real solution to our health problems which require to
ચેન્જ હાઉ વી લીવ થિંક એન્ડ ઓબ્ઝર્વ. આયુર્વેદ આપણી આરોગ્યની સમસ્યાઓ માટે એક સાચો ઉકેલ પૂરો પાડે છે, જેને જરૂર છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે ઓબ્ઝર્વેશન અવલોકન કરીએ છીએ એમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટ 4 રીડ 1નો પાર્ટ 2 અહીંયા પૂરો કરશું. પણ યુનિટ 4 રીડ 1 પાર્ટ 2 પૂરો કરતાં પહેલાં આજની કહેવત આપણે જોઈ લઈશું, સમજીશું. ઇફ વી વોન્ટ ટુ બી હેપી વી શુડ સેટિસ્ફાઈડ વોટ વી હેવ. એટલે કે જો આપણે સુખી થવા ઈચ્છતા હોઈએ તો આપણી પાસે જે કંઈ છે તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આજનો ટોપિક આપણે પૂરો કરશું, પાર્ટ 2 પૂરો કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે આપણે ઇંગ્લિશની ફેરબુક કેવી રીતે બનાવી, અને એ માટેનો મેસેજ પણ મેં આજે જ તમારા બધા ક્લાસ ટીચરને ફોરવર્ડ કર્યો છે. કદાચ તમને એ મેસેજ મળી પણ ગયો હશે કે ગ્રામરની નોટમાં શું લખવાનું અને ટેક્સ્ટ બુકની નોટમાં શું લખવાનું. કદાચ જો વિદ્યાર્થીને એમાં ક્વેરી હોય તો મારા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા અથવા ફોન કરીને તમે પૂછી શકો છો. તમે મિસ કોલ કરશો તો પણ ચાલશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બીજું વિદ્યાર્થી મિત્રો, અમુક વિદ્યાર્થી મિત્રોએ ગ્રામરની ફેરબુક આવીને બતાવી છે, તો એ સારી બાબત છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ગ્રામરની ફેરબુક હજુ બાકી છે તે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે પૂર્ણ કરે. ટેક્સ્ટ બુકમાં ગ્લોસરી લખવાની છે, અને સિવાય બીજું હું જે કંઈ તમને સૂચન કરું અથવા મેસેજ આપું એ તમારે લખવાનું રહેશે. અને જે કંઈ ટેસ્ટ લેવાય છે એ બધી ટેસ્ટ આપણે ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખીશું. ગ્રામરની ટેક્સ્ટ બુકમાં આપણે ગ્રામર સિવાય કંઈ જ નહીં લખીએ, એ આપણે અગાઉ વાત થઈ ગઈ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરશું. થેન્ક યુ વેરી મચ.